કરે ને એ વિના મુખથી કરે. અરે અરે વિના જગ્યાએ બોલ, વિનય આંખે જોવ, વિના કોને સોંપડી રામાયણ એમ કે છે કર બિન કરત નૈન બિન દેખત. મારો રોમ કેવો છે ને એ તમને કહું છું ભાવ. એક વખતીઓ મહારાજા જનકજીએ સ્વયંવર રચ્યો સીતા માતાનો, અને એવો ધનુષ ભંગ કરે ને એને સીતાજી જય માળા પહેરાવ. જે અત્યારે ધનુષ ભંગ કરે ને એને ભક્તિ રૂપી સીતા જય માળા પહેરાવે, આમ બીજું કોઈ પહેરાવતો નથી. અત્યારે પણ તમને ખબર નથી શું કને ધનુષ કેવરાય, કને શું કેવરાય એ ખબર નથી. મહાપુરુષ એ વખત ભગવાન રામજીએ ધનુષ ભંગ કર્યો. બાપ માતાજી જય માળા પહેરાઈ અને પછી દશરથજીએ મહારાજા દશરથજી ઉપર લગન લસીન પછી પત્ર લખ્યો કે હવે જોન લઈને આવો તમે. અને જોન લઈને આવ્યા જયારે ખુશી ખુશી થઈ ગયા બંને મહાપુરુષો. પેલું રઘુકુળ રીત સદા ચલાઈ પ્રાણ દાયરો વચન આ મહિમા આર્યો એ છે. અને એ જ્યારે રામ ભગવાન વેદી રચી એટલે જનકજીનો ભાવ થયો કે મારા નાના ભાઈ કુશ ધ્વજની 3 દીકરીઓ છે. તો ગુરુજી એમના ગુરુજીને પૂછ્યું કે કદાચ મહારાજા મોને તો આ 3 દીકરીઓ આ સીતાજી તો પૈડામાં છે અને આ 4 દીકરા છે, મારા ભેગું ભેગું બધું થઈ જાય. એટલે કે હારું તારે હું ગુરુજીને પૂછું ને એના ગુરુ વશિષ્ઠજી હતા. એમને જયારે પૂછ્યું કે મહારાજા આવું વિચાર્યું છે તો એમને કીધું કે ઉત્તમ છે, હું મહારાજા દશરથજીને કહું. વશિષ્ઠજી મહારાજ કીધું કે હે રાજન, આ મહારાજાનું આવું એક ભાવ છે, બોલો તમારો શું વિચાર છે? તો એમને કીધું કે અમારે તો આવો હોગો મળવા દુર્લભ છે. સજ્જન સમ વિચારીએ આપણા કુળની રીત, બરોબરિયાથી કરીએ વિવાહ વેર નથી. બરોબર ના હોય ને ખાલી પૈસા વાળા ના ખોલતા. ખાલી અમેરિકા કે ઇંગ્લેન્ડ રહે છે એમ નહીં. મહાપુરુષે હાચકું જોયું, હાચકું ને કઈક મહાત્માએ તપ કરીને હાચકું ન જોયું કે વાઘનું હજીવન કર્યું ગળે બેઠો બાપ. આ રીત વાત પહેલી તમારી વર્તમાનની છે. બધી વાતો કરે છે કે કોઈ નથી ને માતો ખાવાય ને જોવે, પીવાય જોવે ને પહેરવાય, અને હોય કદી ના ખવારી હોત તો પણ આખે આખો નારાયણ બાપ જે કોઈ ધરે એ છે બાપ. જો તમે કહો છો પણ કોઈ ગાડીને તો પેટ્રોલ જોશે કે નહીં જોવે? એ તો ભગવાન કૃષ્ણજી ગુરુજીને જમાડવા મોકલ્યા અષ્ટપટોણીઓને. તે દાડે કહીને આવ્યા હતા કે બાપુ અમારે જવું શી ગયા યમુનામાં ભરપૂર છે, તો કહેજો કે અમારા ગુરુ સદાય ઉપવાસી છે. તો બોલો આટલોનું ભોજન જમ્યા તોય ઉપવાસી છે. અને કૃષ્ણ પરમાત્માએ કહ્યું કે જો માતાજીને કહેજો કે અમારા ભગવાન કૃષ્ણ સદાયના માટે બ્રહ્મચારી છે, અને તું માગ આપજે. તારે મારે આપી દીધો, તારે તો એની ટ્યુબ લાઈટ ઉપડી બાપ. ભગવાનને ખબર હતી કે મારા સંગમાં રહેશે ને પછી ભાવમાંથી છૂટતો નથી, અને ફેર ગર્ભવાસ થશે તો મારો સંગ લજવાય. માટે એમને ભૂખ જગાડવા માટે શું કર્યું? ભગવાને યુક્તિ કરી કે ગુરુ મહારાજને પ્રસાદ આપવા દો. અને એવી વર્ષા વર્ષીને બાપ તે યમુનાજી ભરપૂર હદ મૂકી એટલી બધી તરંગો ઉછાળ મહાસાગરને મળવા. અહીં જઈને ભરે હવે જાવું છે રીતે પાછળ વળે ભગવાન બહાર જતા. તમે ભગવાન કરે કહો છો આ ઉઠા ઠંડક? અરે બાપા હરે મહાપુરુષે આ દેહ એ ભગવાન નહીં,
એ મહાપુરુષે કીધું છે, એ તો ભગવાને કહે છે ગીતામાં કે આ લોકો મૂળ લોકો મને દેહવાળા માન્યો છે. તો તમે શી રીતે કૃષ્ણને એમ કહો છો કે આવો છો કે આવો છો? તમે રામને શી રીતે કઈ કહો છો? તમે તમારા પાણી એવું શું પ્રમાણ છે? મહાપુરુષે તે દિવસે ચોખ્ખું કરેલું છે. જે તમે કહો છો તો એ અનાદિ નો આવે છે. એ આ બધા ભણ્યા એ તો અનાદિ ની વિદ્યા છે. એ હેરી આવે છે. કોઈ હોય કોઈને પેદા કરી નથી. જમ છે તેમ પાણી એ પવન તે જે કોઈ છે એ અનાદિ નું આ તમને આપે છે ભગવાન. બીજું શું? તું આટલો બધો એ વખત પછી મહાપુરુષો નો મંગળવર્તીય ચારો નો અને હમી મોડવાની દીકરીઓ અને જોન પક્ષની દીકરીઓ ગોણો ગાવા માંડી કે અમારું તો ભગવાન છે ને, એને નેત્ર નહીં કરણ, એને ભૂજા નહીં ચરણ, એને એકે નહીં વ્રણ. આવું ગાયું ને એટલે તો મોડવા વાળી કીધી દીકરીઓ હતી ને કે આપણો મહારાજા ઠગાઈ ગયો. આવી દીકરી સીતાજી જેવા અને આવા ઓછો નથી, હાથ નથી, પગ નથી, નો અના હાથી પહેરાયો. બધા ગભરાઈ ગયો અને અમે એટલી બધી ગાવામાં કાયા થઈને મહારાજા શું કર્યું? અને આવો વ્યવહારીએ તો છે ખોલ્યો બધાને સાંભળે પણ હું બોલે પણ લક્ષ્મણજીને ના રહેવાનું. બેઠા હતા લગ્ન કરવા બેઠા કોઈ શું આવ્યું વારંવાર બોલ બોલ કરો છો. અમારા મહારાજા ઠગાઈ ગયો છેતરાઈ ગયો. શું તમારો મહારાજા છેતરાઈ ગયો છે? આમ પાવરથી બોલે આવો પાવરથી બોલજો. એટલે પાવર એટલે હાથથી બોલજો, જૂઠું ના બોલતા. એને હાથ બોલે એને પાવર કહેવાય, જૂઠું બોલે એને શું કહેવાય? આ તો અહીંયા માંથી પાવર બતાવો. અમારો ભોળો બાપ એટલે ભગવાન બેઠેલા છે. ભગવાન ને તો અંતરથી આનંદ હતો. લક્ષ્મણજી પૂછ્યું કે તમારો મહારાજા કોણ? તમારા મહારાજા છેતરાઈ ગયા. તમારા મહારાજા કોણ છે? કે અમારા મહારાજા વિદેહી જનક. અને ક્યાં કે અમારા મહારાજા જનક ની આ વિદેહી સીતા છે, એ વિદેહી છે. તો કે તમારો રાજા વિદેહી, એમની પુત્રી વિદેહી, તો અમારો રોમ ચોધી દેહવાળો છે એ વિદેહી છે. આ રી મહિમા આજે અનાદિની આવે છે બાપ. પણ કોઈને પડવું નથી. બારે કોર્ટ મેરેજ કરી લેવાશે. આ રોજ દેખાડ વિદેહી એમ પૂછું. આ લખોણ થી પહેરાય છે, કાગળીએ પહેરાય છે એમ પૂછું. ખબર નથી કે શું કરવાનું છે આ બાપ. મહાન ધર્મ અર્થ કામ અને મોક્ષ ચાર મંગળ વર્તવા માટે આ મનુષ્ય દેહ મળ્યો છે. એમને ખાલી બક બક હું કરવા કરો છો? એને રાત દાડો આવડા રવાડે ના કરો. તમારી ધારા મહાપુરુષે કીધેલું છે કે આપણા કુળની રીત પ્રમાણે હેડવું પડે. તો તમે તો રઘુકુળના, તમારે તો વચન વિવેકી જે હોય નર નાર પણમાય તેને બ્રહ્માદિક લાગે પાય. સદગુરુ વચનના તમે થાઓ અધિકારી. મહાપુરુષ